હેલો ગાઈસ, આજે અમે બનાવીશું ટમેટો સૂપ, જેની રેસીપી આ મુજબ છે। એક કુકરમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં કાપેલા 4 ટામેટાં, 5 થી 6 કળી લસણ, 1 સમારેલી નાની ડુંગળી, 1 નાનો આદુનો ટુકડો, કોથમીરના ડાળખા અને 5 થી 6 આખા મરી અથવા તમે મરીના પાવડરનો પણ યુઝ કરી શકો છો। ટામેટાની ક્વોન્ટિટી પ્રમાણે અડધો ગ્લાસ પાણી ઉમેરી કુકરને બંધ કરી 3 થી 4 સીટી વગાડવી। પછી કુકર ખોલીને તેમાં બ્લેન્ડર ફેરવો, તેને ગળણીથી ગાળીને એક બાઉલમાં કાઢીને તેને 10 થી 15 મિનિટ ઉકળવા મૂકો। તેમાં 2 મોટી ચમચી ખાંડ, 1 અડધી ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી બટર નાખી તેને બરાબર મિક્સ કરી તેને ઉકળવા દો। હવે એક કઢાઈમાં બટર લઈ બ્રેડને બંને બાજુ શેકાવા દો અને બ્રેડના નાના નાના ટુકડા કરીને સૂપ સાથે સર્વ કરો। તૈયાર છે આ ટમેટો સૂપ। આવી જ બીજી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।